બોખીરા વિસ્તારમાં આવેલી સરકારી આવાસ યોજનાની ઇમારતો જર્જરિત થતા સ્થાનિક રહીશોમાં ભય સાથે મહાનગરપાલિકાની બેદરકારી વિશે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ચોમાસાની શરૂઆતની સાથે જ અહીં છત પડવાની ઘટના સામે આવી છે. આવાસના બ્લોક નંબર 29માં રહેતા ભાવનાબેન નામના મહિલા જ્યારે ગેલેરીમાં કપડાં સુકવવા ગયા ત્યારે અચાનક જ ઉપરની છતનો ભાગ તૂટી પડ્યો હતો. ભાવનાબેન આ અકસ્માતમાં સહેજમાં બચી ગયા હતા. આ સિવાય અન્ય બ્લોકના રહીશોએ પણ જણાવ્યું હતું કે આવી ઘટનાઓ અવારનવાર બની રહી છે. સદનસીબે હજુ સુધી કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ ભવિષ્યમાં કોઈ ગંભીર હોનારત સર્જાઈ શકે છે. તેથી મહાનગરપાલિકાના મેયર સાગર મોદી અને કમિશનર હસમુખ પ્રજાપતિએ લોકોની પીડા અને સાંભળવી જોઈએ અને દૂર કરવી જોઈએ તથા તાત્કાલિક સમારકામ કરાવવું જોઈએ. મારું નામ ભાવનાબેન છે. હું અહીંયા આવાસ બોખીરામાં રહું છું અને અહીંયા ઉપરની છત પડી અને હું કપડાં સુકાવવા જતી હતી ને તો ઉપરની છત આખી હું સહેજ બચી ગઈ. રિપેરિંગ કરવાની માંગણી છે મારી. નગરપાલિકા દ્વારા આ રિપેર કરવામાં આવે એવી માંગણી છે મારી. રમેશભાઈ બોલું છું. મોટી આવાસ યોજનામાં રહીએ છીએ અમે. બરાબર, અહીંયા છે ને છત પડી છે. કાલ સવારના છોકરા ઉપર નીચે જતા હોય, કોઈ પણ અકસ્માત ના થાય, જાનહાનિ ન થાય અને અમારે નગરપાલિકાને વિનંતી છે કે જલ્દીથી રિપેર કરાવી દે. કેમ કે વરસાદનો સમય છે, ચોમાસું આવે છે, બરાબર, એના કારણે જો કોઈ પણ અકસ્માત થશે અને મોટી દુર્ઘટના થશે તો એનો જિમ્મેદાર કોણ? એટલે અમે નગરપાલિકા કે તમે જલ્દી કરાવો. હું રંજનબેન કનૈયા 29 નંબરના બ્લોકમાં રહું છું અને અમારી અહીંયા છત પડી ગઈ. જો કે કોઈ જાનહાનિ નથી થઈ, પણ હવે નગરપાલિકા તાત્કાલિક સારવાર કરે તો સારું.